છોટાઉદેપુરના બોડેલીમાં બાંગાપુરા ગામે ગરીબોના હકના અનાજ સગેવગે કરવાનું કૌભાંડ બહાર આવતા ગ્રામજનો દ્વારા પણ હલ્લાબોલ કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે ટ્રેક્ટર દ્વારા અનાજની હેરાફેરી કરતા ટ્રેક્ટરને રોકીને ગ્રામજનોએ જનતા રેડ કરી છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે આવેલ રાશન દુકાન પરથી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઈ છોટાલાલ બારિયા અને માંકડી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિ દ્વારા રાત્રિએ 10:30 વાગે અનાજની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એક ટ્રેક્ટરમાં ગરીબોના હકના સસ્તા અનાજનો મુદ્દામાલ ખસેડાઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિક ગ્રામ્યજનોને શંકા જતા તેઓએ ટ્રેક્ટરને રોકીને કાર્યવાહી માટે તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી। મારે શું છે કે જે મેસેજ આવે છે એ 35 કિલોનો આવે છે અને અમને જે અનાજ મળે છે એ 8 કિલો ઘઉં ને 10 કિલો ચોખા મળે છે અને એના વિશે અમે બતાવ્યું તો કે અમારે કે બધાને પૂરું કરવું પડે, ઉપર દારૂ જેવો ધંધો છે અમારો, હપ્તા બધે આપવા પડે, આવું હસમુખભાઈ જાતે મને કીધું છે। તમારું અમે રેશન કાર્ડ બંધ કરાવી દેશું એવી ધમકી પણ એમને મને આપેલ છે। આ દુકાનનું સંચાલન જિલ્લા પંચાયતના સભ્યના પતિ અને નવા નિયુક્ત સરપંચ સંભાળે છે। આરોપ છે કે ગરીબોને વહેંચવાના અનાજને છુપાવવાની અને અન્યત્ર ખસેડવાની કોશિશ થઈ રહી હતી। સાંજે 10:30 વાગે જેવું ટ્રેક્ટરમાં અનાજ સાઈડ પર શિફ્ટ થતું હતું, એમાં ગામ લોકો બચાવ્યા હતા અને પકડ્યા હતા એમને, એટલે ઉપર જાણ કરી પોલીસ સ્ટેશનમાં અને મામલતદારમાં, એ લોકો આવીને સીલ મારી અને આજે જે અધિકારીઓ આવ્યા છે ઉપરથી અનાજ કોને કેટલું મળેલું છે એની ચેકિંગ ચાલુ છે, કેટલું લઈ ગયેલા છે એની ચેકિંગ ચાલુ છે। ગ્રામ્યજનોએ મામલતદાર તેમજ પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા। અધિકારીઓ અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની શંકાને આધારે દુકાને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે। અડધા કલાક નહીં 15 મિનિટ થઈને જાતે સંચાલક આવ્યા। સંચાલકે એવું કીધું કે આ તમને ખબર નહીં પડે, આ બધી કટકી ચાલતી હોય, અમારે બધે હપ્તા આલવાના હોય, મામલેદારશ્રીને આપવાના હોય, ઉપર આપવાના હોય, તો મારે એમ કેવું છે કે ગરીબ માણસના મોમેથી કયો એવો અધિકારી કટકો લેશે અને એનો અમારે જવાબ જોઈએ। ખરેખર સરકારશ્રીને મેં નમ્ર વિનંતી કરું છું કે પુરવઠા મંત્રીને ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડે કે આવા કટકા અધિકારીઓને અને આવા સંચાલકોને જે અન્નનું ભ્રષ્ટાચાર ચાલે છે એમને કાયદેસર છોડવામાં આવે નહીં અને ખરેખર એમનું પરમાણુ રદ થવું છે ને એને સજા બી થવી જોઈએ। ગઈકાલે લગભગ છે 10:30 વાગે છે, અહીંયાથી ટ્રેક્ટરમાં છે ઘઉં ચોખા અને ખાંડ ભરીને છે માલ સગે વગે કરવામાં આવતો હતો, તો ટ્રેક્ટર છે અમે જે ગામના બધા જાગૃત નાગરિકો દ્વારા છે રંગે હાથે પકડવામાં આવ્યું હતું અને પછી તૈયારીમાં જે અહીંયા માલ પાછો ખાલી કરવામાં આવ્યો હતો, અહીંથી આખું ભરી દીધું હતું ટ્રેક્ટર। પછી અમે પોલીસ સ્ટેશનમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી, ત્યારબાદ છે મામલેદાર વિભાગની અંદર પણ જાણ કરી, ત્યાં પછી એ લોકોની ટીમ આવીને રાત્રે સીલ કર્યું હતું। દુકાનદાર ગ્રાહકો છે ટ્રેક્ટર અને બાઇક ને બધું મૂકીને ભાગી ગયા હતા। તો બોડેલીના વહીવટી નાયબ મામલતદાર ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। નાયબ મામલતદારે ગ્રામ્યજનો દ્વારા પકડાયેલો ઘઉં ચોખા અને ખાંડનો જથ્થો કબજે લઈ એક રૂમમાં સીલ કરી દીધો હતો। દુકાનદારને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા। આ મામલે વહીવટી નાયબ મામલતદારે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બાંગાપુરા ગામે રાત્રિ દરમિયાન એફપીએસમાંથી જથ્થો વગે થવાની ફરિયાદ મળતા રાત્રિ દરમિયાન અમારી ટીમ દરમિયાન તપાસ કરવામાં આવી હતી। જે સમયે દુકાનદાર સ્થળ પર હાજર ના હોય, સદર બાબત શંકાસ્પદ લાગતા રાત્રે દુકાનને સીઝ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલ। સદર બાબતે આજ રોજ વિગતે તપાસ ચાલુ છે। જથ્થાની અને અનાજ ધારકો જે અનાજ લઈ જાય છે, કાર્ડ ધારકો જેઓની વિગતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ ઉપલબ્ધ કરાવવાની યોજના અમલમાં છે, ત્યારે આવા કૌભાંડો ગરીબોનો હક છીનવી અને તેમના હકનું અનાજ સગેવગે કરી દુકાન દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદો પણ ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।